નલિયા દુષ્કર્મનો કાંડ હતો તેને લઈને પીડિતા પોતાની આપવીતી કહી રહી છે। શારીરિક સંબંધ કહેવાય એને આ લોકોએ મજાક બનાવીને રાખી દીધું હતું અને એવું એકદમ ગંદરી રીતે કરતા હતા એ લોકો। એટલે કાનૂની સખ્ત સજા આપો પ્લીઝ। એ રીતે બીજી વાર કોઈ માણસને સ્ત્રી ઉપર કરવાનું તો વિચાર કરે કે નહીં આની સજા આ છે। અજીત રામવાણી છે ભાજપનો અગ્રણી હતો ને તમારી સાથે આવું કરતો હતો ત્યારે એના હરકતો કેવી હતી અથવા બીજી કોઈ ધમકી આપતો હતો? મને જ્યારે મારી ઉપર એને કહ્યું હતું એકદમ ગંદી ગાળો બોલતો હતો એ રીતે અને બટકા ભરતો તો મને લોહી નીકળી જતું હતું એ રીતે। આગળ આપ શું આશા રાખો છો? ન્યાયને લઈને આપ શું કહેવા માંગો છો? આજે આખો પરિવાર છે, તમે શું ઉમ્મીદ કરો છો ખાસ કરીને અને આવનારા સમયમાં આપની લડતને લઈને આપ શું કહેવા માંગો છો? હું એક જ વસ્તુ કહું છું કે મને આમાં પૂરતો ન્યાય જોતો છે અને જો જજ મારા હાથમાં હોય ને તો હું આ લોકો બધાને ફાંસીનું કરવા માંગુ છું, જેથી આવતી પેઢીમાં છે ને કોઈ છોકરી ઉપર કરે તો 10 વાર વિચાર કરે કે આની આ સજા થશે। આપને પૈસાની ઓફર કરવામાં આવી હતી? કેટલા પૈસાની ઓફર હતી? કોના દ્વારા કરવામાં આવી હતી? શું હતું? જયારે અમે લોકો નવેમ્બરમાં આવ્યા ત્યારે જે ગુમનામ બાબા છે એને 50 લાખની ઓફર કરવામાં આવી હતી। ઈ પછી જયારે મારી FIR ફાડી ઈ પછી 80 લાખની ઓફર કરવામાં આવી હતી। પછી જે ભરત નામનો વ્યક્તિ છે એના થ્રુ મારા મમ્મી પપ્પાને ઘરે કોઠારા બેસીને 1 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી, પણ મારા મમ્મીએ કહી દીધું હતું કે આની જગ્યાએ મારી દીકરીની જગ્યાએ તમારી દીકરી હોત તો તમે શું આ કરત કે, અને દાગ ધમકી પણ ઘણી આવી હતી। ભરત કોણ વ્યક્તિ હતો તમે જાણી શકો? જે બબા શેઠ છે જયંતીલાલ ડુમરાવાળા છે એની બેન છે, ઈ બબા જે વિનોદ ભિંડે છે ને એના ઘરમાં આપવામાં આવી હતી અને જે ભરતભાઈ છે ઈ જયંતીલાલ એક મિનિટ અને આ મારા પપ્પા છે એના દોસ્તાર છે, એના થ્રુ આને 1 કરોડ રૂપિયાની ઓફર કરવામાં એક મિનિટ વાત નથી થઈ અને અમે રાજકારણી માણસોનો કોઈ બી નામ નથી ઉચ્ચારતા માંગતા। આ અમારી બેબીને રાજકારણી નામ જે નામ તે મિસ્ટેક છે, કારણ કે અમને જે વ્યક્તિગત રીતે આવ્યા હતા એ કોઈ ધાક ધમકી હિસાબે ના આવ્યા હતા, એક સર્કલ ની હિસાબે આવ્યા હતા। એમાં કીધું હતો કે ભાઈ આ જે થયો છે કે ત્યારે તો જે FIR જ લખાણી હતી અને એમને બી કદાચ ખબર નહીં હોય કે આમાં પૂરો શું છે કે શું નહીં, કદાચ એ ભાઈને બી ખબર નહીં હતી। તો મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ એમ જ જો કે આ આપણી દીકરીની જાતનો છે અને દીકરીનો પછી આગળ છોકરીની જાત છે, આપણો સમાજમાં બેસીએ છીએ, આપણી થોડીક આબરૂ જાય, ઇજ્જત જાય, એ હિસાબે મને કહે કે કદાચ કંઈક મારા સાથે થતો હોય તો ભાઈ આ પતાવટ હોય તો મને કહેજો, બાકી પૈસાની ઓફરની વાત અમે પોતે જ મારા સાથે વાત થઈ છે, પૈસાની કોઈ વાત નથી થઈ। ભલામણ કરવા માટે એટલે સમજી લો કે આમાં અમે એ નથી સામે એના સાથે કોણ વ્યક્તિ હશે શું હશે, એક મારી સંબંધી હિસાબે મારા કને આવ્યા હતા અને એ હિસાબે મને સમજાવ્યો હતો, બાકી બીજા કોઈ જયંતિભાઈ ઠક્કર કે એ અમે પોતે નથી જાણતા। અમને એ કરે કે અમારી દીકરીને ખબર નહીં, કારણ કે હું તો એક જ કહું છું કે મારી દીકરીનો જન્મ મુંબઈમાં થયો છે, એ કચ્છમાં રહેલી નથી। આજે મારી દીકરીને એ જ કહું છું કે કોઈ બી, કારણ કે આજે આ જે મામલો છે, આજે અમુક મુદ્દાઓ જે છે એ હકીકતે રાજકારણ કાઢે છે। અમારા રાજકારણનો કોઈ જાતનો સ્વાદ કે મતલબ નથી, અમને કોઈ રાજકારણનું દબાણ નથી, અમને કોઈ રાજકારણી ફસાવા નથી માંગતો, અમે કોઈ રાજકારણી પાર્ટીના નથી। એ તમને મારી દીકરી પર થયું છે એ તો તમે લોકો વિચારતા નથી। આજે અંદર ભાજપ ને કોંગ્રેસ બે અંદર ઓલું કરે છે, લડે છે, પણ એમાં અમને રાજકારણથી કોઈ મતલબ નથી। બેન આપ કેવા માંગો છો કઈક? આજે કોંગ્રેસ ને ભાજપ જે અંદર લડે છે એમાં મારો દીકરીનો વિષય ક્યાં આવ્યો? તમે મારી દીકરીના વિષય પર શું કરો છો? આજે મારી દીકરીને આટલા 9 જણે દુષ્કર્મીઓએ આવી રીતના હેરાન કરી છે, આવી રીતના બધું કર્યું છે, તો એ તમે એની માટે લડો છો કે તમે કોંગ્રેસ અને ભાજપની પાર્ટી માટે લડો છો? બેન આપે બેન FIR કરાવી, ભાભી શબ્દનો ઉલ્લેખ હતો, ભાભી ચર્ચામાં આવી, શું ભાભીનો રોલ હતો ને અત્યારે આપ શું કહેવા માંગો છો? કારણ કે ભાભીને લઈને છેલ્લા 10 દિવસથી આખું વાતાવરણ ગરમાયેલું છે। ભાભી શબ્દ કોણ છે? ભાભી ક્યાં છે? ભાભી શું કહેશો? ભાભી એકચ્યુઅલી ત્યાં લુવાણા ભવનમાં રોટલીનું કરતી હતી અને એને ખાલી ખબર છે, સપોર્ટમાં નથી, ખાલી જાણે છે કે આ વસ્તુ અહીંયાથી છોકરીઓને સપ્લાય ને બધું થાય છે, બાકી એ સ્ત્રીની કઈ ગલતી નથી। એ તો એક સારી લેડીઝ છે, મિર્જાપરમાં રહે છે હાલ। એનું પાયલ કોણ? પાયલ જયારે મને દરિયાકાંઠે જયારે મારો બનાવ બન્યો હતો ત્યારે વચ્ચે ગામમાં ઉતરી ગઈ હતી, એ પણ આ રેકેટ ચલાવે છે એ રીતે। પૂર્વ પતિ
ખાસ કરીને પૂર્વ પતિનું કાલથી જે આવ્યું છે તે અંગે હવે આપ શું કહેશો? હવે પૂર્વ પતિનો તે દીકરી કરતા અમે મમ્મી પપ્પા છીએ, એમાં જે વાત થાય છે પૂર્વ પતિનો બરોબર છે. ચલો એ કઈક છોકરી એમના સાથે ભાગીને ગઈ નથી. અમે એની માતા પિતાની અને અમારી કહેવાથી ઈચ્છાથી અમને દીકરીના લગ્ન કર્યા છે બરાબર. પૂર્વ પતિ આગળ એ કહે છે કે આ જુતીએ 4 લગ્ન કર્યા છે તો 2 અમે માનીએ છીએ કે એક એમનો વર અમે તમારી સામે પ્રેસ સામે બેઠા છે તેજસ હસમુખલાલ સાહેબ, બીજા અમે જે પોતે કે ના તેજસ હસમુખ સાથે બેઠા છે અને બીજા જે વ્યક્તિ પૂર્વ પતિ છે એ બરાબર એ જેનું જે નામ હમણાં નથી કહેતો પણ અગર એ વ્યક્તિ કહે છે એના સિવાયના અગર 2 કોઈ તો અમને ખબર નથી તો લઈ આવે અમારા સામે અને અમારે એ દીધો છે કે આ જૂતી પૈસા સારું કે આ બધે કરે છે દલાલ સારું. તો અમે એ બી કહેવા માંગીએ છીએ કે આ જૂતીની માતા પિતાને જેટલા પૈસા એ લોકો દીધા છે જેટલા એમને મળ્યા છે પ્રૂફ આપે અને જ્યાં દલાલ છે દલાલ મારફત આગળ કોઈ બી હોય તો અમારા ઘરે એનો પ્રૂફ છે. બાકી આ જે વ્યક્તિ પૂર્વ પતિ છે અગર આ છોકરી સાથે લગ્ન થયા અને 12 મહિના થયા છૂટાછેડા. હવે એક વાત હું બી કહું છું કે આમાં જે વ્યક્તિ આવ્યો છે એને હવે મને પોતાની બી ખબર છે કે એના મોટા પાયે જે બી માણસ વ્યક્તિગત રીતે એને જે ટેકો જાહેર કરીને કીધું છે કે તું આ કેસમાં કારણ કે આ કેસમાં ઉલટી દિશા દેવા માંગે. આ વ્યક્તિગત રીતે એને કીધું છે કે તું આ કેસમાં ઇન્વોલ્વ થા પણ એ વ્યક્તિ કરે નથી જાણતો કે દીકરીનો અમારી પીડિતા દીકરીને ન્યાય દેવાની બદલે એ ઉલટા કેસની તપાસ કરવા મંગાવી છે. તો અમારા ઘરે પ્રૂફ છે. અમે માનીએ છીએ કે અમારી દીકરીના બીજા લગ્ન થયા છે એમાં કઈ દીકરી ભાગી નથી ગઈ. અમારી માતા પિતાની રાજીથી થઈ છે. દીકરી અમને કીધું આ દીકરી અમારી એ છોકરાને ઓળખતી બી નથી. એમના માતા પિતા મળે છે, અમે એમને મળે છે, અમે એમને સગાઈ કરાવી છે, અમે એમને લગ્ન કરાવ્યું અને દીકરીને ન પાયો અને અમે છૂટાછેડા કરાવ્યા. અમે એમના તરફથી દીકરીના ઓલામાંથી 1 રૂપિયો અમને આપ્યો નથી. એ લોકોએ ખાધા ખોરાક અમે કઈ લીધો નથી. ખાધા ખોરાક અમે લીધી નથી. જે દલાલ વ્યક્તિની વાત કરે છે મારે એટલું જ કેવું છે કે આજે 3 મહિના થઈ ગયા આ કેસ પર 15-20 દિવસથી સખત દિવસ રાત ન્યૂઝ ટેલિવિઝનમાં આવે છે. ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે પૂર્વ પછી ક્યાં ગયા હતા? અત્યારે કેમ આવ્યા? આજે આ બધું લોકોને જે માથા ભારે શખ્સ અગર આમાં ઇન્વેસ્ટ કરે છે તો ઓકે કઈ વાતો કારણ કે જે શખ્સો એ લોકોને માથા ભારે શખ્સો હું બી ઓળખું છું. અગર આજે હું પ્રિન્સ સામે બેઠું છું તો હજી મારી છોકરી કે મારા ભાઈ કે મારા જમાઈ કોઈ વ્યક્તિગત રીતે કોઈને નથી ઓળખતા પણ હું વ્યક્તિગત રીતે ઓળખું છું. હમણાં ચાથી એમને પ્રેશર આવે છે અને સુકામાં ચીજમાં આવે છે એટલે મને હા ગરીબ માણસ છું પણ હારી તો એ માણસ તમારી જે આ લડત છે એનાથી 9 વ્યક્તિઓના ચહેરા તો ખુલ્લા થઈ ગયા. શરૂઆતથી તમે અરજી કરી ત્યારથી એક વસ્તુ સામે આવે છે કે આ ઘણું બધું મોટું સ્કેન્ડલ છે પણ પોલીસ તપાસ માટે 9 ચહેરાઓ જ સામે આવ્યા છે. કદાચ બીજી યુવતીઓ આગળ નહીં આવે તો તમારી લડત શું રહેશે? આમાં મને જો પૂરતો ન્યાય મળ્યો તો હું હજી પણ સરકારને એપ્લિકેશન કરીને હજી પણ બીજાઓને ગોતીશ અને એને આ મુકામ સુધી પહોંચાડીશ અને જે લેડીઝોને 35 જે છોકરીઓ છે એને પણ હું બહાર લાવીશ. આપણે કીધું ભાભીનો રોલ સારો છે, ભાભીએ તમને સચેત કર્યા હતા પણ તે ભાભી કોણ છે? નામ શું? એનું નામ આઈ થિંક શું ગીતા કરીને છે, ભૈયાણી છે અને મિર્જાપરમાં રહે છે. અને હું એક જ વસ્તુ કહેવા માંગુ લાઈવ છે ચાલુ હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આજે મારો પૂર્વ પતિ છે આટલા 3 મહિનાથી અમારો કેસ ચાલુ છે છતાંય વચ્ચે હમણાં આવ્યો છે વાંધો નહીં એના ઘરમાંથી કાંઈ અમે લીધું નથી ખાધા ખોરાકી લીધી. અમારી પાસે લીગલી પ્રૂફ છે, અમારી પાસે સમય આવતા અમે બતાવશું અને જે વ્યક્તિએ આને ઉભો રાખ્યો છે અત્યારે એને સોગંદી ખાઉં છું હું કે હું એને મારતા મારતા એલસીબી ની ઓફિસ સુધી લઈ આવીશ અને એ પણ મીડિયા સમક્ષ અમને ખબર પડશે એટલે અમે મીડિયાને રજૂઆત કરીને મારતા મારતા એલસીબી ની ઓફિસે લઈ આવશું અને કલ્પેશ મોમાયા છે જે મારા પૂર્વ પતિ એને પણ હું મારતા મારતા નાગો કરીને હું અહીંયા લઈ આવીશ. આજે સોગંદ લઉં છું એટલે જેને પણ ઉભું કર્યું છે મારા ચારિત્ર ઉપર જે આંગળી નાખી છે એને હું મૂકીશ નહીં. કારણ કે આપણા સમાજની છે ને એક જ ભૂલ છે, દીકરી આગળ આવે છે ને એને આગળ નથી આવવા દેતા, પાછળ ધકેલો છો પોતાના સ્વાર્થ માટે. એટલે આજે હું સોગંદ લઉં છું કે જેને પણ એને ઉભો કર્યો છે અને ઉભો રહ્યો છે 2 જણાને હું નાગા કરીને મારતા મારતા એલસીબી ના ઓફિસ હું લાવવાની છું. વિનોદ ચાવડા સાથે આપ સંપર્કમાં આવ્યા, એમને તમારી આખી ફરિયાદ સાંભળી, એના પછી રાજકીય દબાણ ફરિયાદ ન કરવા માટે તમને કરવામાં આવ્યું?
વિનોદ ચાવડા તરફથી અમને ફૂલ સપોર્ટ હતો અને આગળના જે આપણે હમણાં લાઈવ થયું એમાં મેં બધું કહી દીધું છે, એટલે હવે હું બોલી નહીં શકું. એક છેલ્લો પ્રશ્ન, ગુમનામ બાબા ઉપર એક આક્ષેપ થાય છે કે પૈસા માટે કરે છે, તો તમે શું કે તમે એમની સાથે રહ્યા છે, તમને મદદ કરે છે, કે નીડર પણ છે એવી કોઈ વાત છે, પણ એમના સામે આવો કુપ્રચાર પણ અરે જે નીડર બાબા છે, જે નીડર ભાઈ છે ને, જે ગુમનામ બાબા તરીકે ઓળખાય છે, એની પાસે કાંઈ ખોટ નથી. એના ઘરે દીકરીઓ છે, એના ઘરે દીકરાઓ છે, એને લાગે છે કે નહીં આ દીકરીને ન્યાય અપાવવો છે, એટલા માટે રહેવાથી છે. મોટી સંસ્થા હલાવે છે, મોટી સંસ્થા હલાવે છે, એમના કાર્યકર્તા બધી ચારે બાજુ છે, અને આવા જ કોઈ જે દીકરીઓને કે એમને ન્યાય નથી મળતો એમના સર્વે બહુ મદદરૂપ માણસ છે. એ બી આવશે થોડા ટાઈમ સમયમાં, એ બી આવશે. અને બધા માણસો છે ને એક સરખા હોતા નથી. ઈ જે ગુમનામ બાબા છે એને અમને આટલી હેલ્પ કરી. અત્યારે અમારી પાસે જે ઉભા હોય ને એ જ અમારું છે, તો અત્યારે અમે લોકો આટલું કેસ લડીએ છીએ અને બધા માણસો એક સરખા નથી હોતા. રાજકારણ વ્યક્તિ નથી, એક સમાજ સેવક માણસ છે, એમને રાજકારણ કોઈ મતલબ નથી. જયારે અમે એ બાબાને મળ્યા હતા કે એમને કીધું હતું કે ભાઈ અમારી દીકરી સાથે એવો થયો છે, ત્યારે આ જે ચીજ છે આજે રાજકારણ તો એમાં પાછળથી આવી ગયું છે, પણ જયારે અમે આ બાબાજી વ્યક્તિગત રીતે અમે જયારે વાત કરી હતી ત્યારે રાજકારણ કોઈ માણસ એમાં સામેલ છે અમને પોતાને બી ખબર નથી. એ બાબા અમને શું કીધું કે ભાઈ એક કામ કરો કે હું એ ત્યારે વિદેશ હતા, અહીંયા કે હું આવું છું ત્યારે હું તમને મળું છું. અમને મળ્યા પછી અમને બીજા એક ભાઈ કને જાણ કરાવ્યું કે આ ભાઈને તમે મળો અને તમારું કામ થશે, અને બાકી પાછળ બેઠો છું. જ્યાં બી તમે અટકતા હતો આર્થિક રીતે કે માનસિક રીતે કે તમે તમને ક્યાંક કોઈ દાગ ધમકી આપશે તો હું બેઠું છું, તમે ક્યાં પૈસા ટકે પૂછો ત્યાં હું બેઠું છું. બાકી આ લડ તમે ચાલુ જ રાખી છે અને લડ તમે ચાલુ રાખો. તમને સવાલ બોલો કે આજે જે છે ગુમનામ બાબા એની પરિચયમાં આવ્યા પછી અત્યારે તમારી જે કઠોર પરિસ્થિતિ છે એમાં એ મદદ કરી રહ્યા છે, તમે એમની સાથે એની અમને પૂરેપૂરી સપોર્ટ છે. એમનો કોઈ ના તો કોઈ રાજકીય પક્ષથી છે, નાથી કોઈ દુનિયાથી ડરે તેમ છે. જે ગુમનામ બાબા જે છે એ અમને પૂરેપૂરા સપોર્ટમાં છે, અને જ્યાં સુધી કચ્છમાં જ્યાં આશાપુરા માતા છે, વિનોદભાઈ ચાવડા જેવા માણસ છે, ત્યાં સુધી કચ્છની કોઈ પણ છોકરીઓને ન્યાય પૂરેપૂરો મળશે. ભાઈ એક વાત એવી પણ છે કે પૂર્વ પતિએ કાલથી જે વિડીયો વાયરલ થયો, આપ અત્યારે અહીંયા જ છો, પીડિતાની સાથે છો, આપ એમના પતિ છો, શું કહેશો? હું તો એ વસ્તુ કહું છું, એમણે તો ઓનલી 8 કલાક ખાલી મારી પત્ની સાથે નીકળ્યા છે, જયારે હું તો એટલા સમયથી એની સાથે છું. અને જયારે આ કેસ બહાર આવ્યો એ 10 દિવસ પછી જ કેમ બહાર આવ્યો? એ પેલા ક્યાં ગયો હતો? એ પેલા જયારે અમે ફાયર કરી થોડા ટાઈમ પછી જ બહાર કેમ આવ્યો? અને હું પૂરેપૂરી ચેલેન્જ આપું છું, અગર એ સામે આવે તો સામે સામે કરવા માટે તૈયાર છું. અમે એમના પૂર્વ પતિ સામે કાયદાસર કાર્યવાહી કરશું, કારણ કે આજે એમના લગ્ન ત્યાં ચલો ભાઈ છોકરીને એમના સાથે ન ફાવ્યો એટલે છોકરી કીધું કે મને એમના સાથે નથી રહેવું. અમે પોતે જઈને ભાઈ એમાં બી છૂટાછેડા કે જે બી લખાણ છે અમારા કારણે લખાણ છે, પછી કોઈ જાતની અમારી છોકરીને ખાધા ખોરાક અમે નથી લીધી કે નથી એમને કઈ પૂછ્યા, દબાણ કીધું. ત્યારથી જ અમે વિમલાબેન આશરભાઈ કનેથી અમે ફાઇલ બનાવી ત્યારે જ એમને સામે કહેવામાં આવ્યો કે ભાઈ આજથી આ છોકરી એમની રહેશે અને તમે તમારી રહેશે. પછી આ કઈ પ્રકારના એમાં અમારા ઉપર આરોપ નાખે છે કે ભાઈ આ છોકરી 4 લગ્ન કર્યા છે, કે આ છોકરી પૈસા સારું કરે છે. કોણ વ્યક્તિગત રીતે અમને પૈસા આપ્યો છે કે છોકરીના મા બાપ લીધો છે કે છોકરી લીધી છે કે દલાલે લીધા છે? કારણ કે એમાં જે આ દલાલનું નામ આવે છે એ એક વિચારો, એ બી એક સારો વ્યક્તિ છે, એને બી કોઈ જાતનો કોઈ મતલબ નથી. એક સર્કલની હિસાબે એનું કામ કર્યો છે, એને સર્કલની હિસાબે કામ કર્યો તો એ વ્યક્તિને બી બદનામ કરે છે દલાલ નામ દઈને. એ વ્યક્તિને બી દલાલ નામ દઈને બદનામ કરે છે. તો પીડિતાએ પોતાના માતા પિતા સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા તમામ મીડિયા કર્મીઓને જે જવાબ આપ્યા આપે થોડા સમય પહેલા સાંભળ્યા કે કેવી રીતે આ 9 નરાધમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું, સાથે સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે, ઉપરાંત આ કેસમાં જે પણ લોકોના નામ બહાર આવ્યા છે તેની છબી કેવી છે તેને લઈને પણ વાત કરી. ગુમનામ બાબા હોય, ભાભી હોય કે પછી 9 નરાધમો હોય, સાથે સાથે જ તેણે પોલીસ કાર્યવાહીથી સંતુષ્ટ હોવાની પણ વાત કરી છે. ઉપરાંત તેનો પૂર્વ પતિ જે થોડા સમયથી બહાર આવ્યો છે, છેલ્લા 10 દિવસથી તેને લઈને પણ મીડિયામાં ચર્ચાઓ ચાલી છે, તેને લઈને પણ તેને ખુલાસો કર્યો છે કે તે અત્યાર સુધી બહાર નથી આવ્યો ને અત્યારે જેણે બહાર તેને લાવ્યો છે તેને તે ઢસડીને એલસીબીની ઓફિસ સુધી લઈ આવશે.